द्यौः शान्तिरन्तरिक्ष गौ शान्ति पृथिवी शान्ति आप शान्ति ओखदय शान्ति विश्वे देवाः शान्ति ओम शान्ति 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 सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखवाप्नुयात् इति आशीर्वादः। ત્યાં સુધી તમારે કોઈને પ્રશ્ન પૂછવા હોય, બેનને પૂછવા હોય લંડન વિશે, ભાઈની ઉંમર કેટલી છે તમારી? 60 વર્ષ થયા? 80 વર્ષ? આગળ તો આ દાઈ કરી દો તો જવાન લાગશો. ઓકે સર, ચલો કામ રવિના બધા આગળ નજીક આવજો. પેશન્ટ રૂમમાં લઈ જાઓ, પહેલા આવશે તેમને લઈ આવીશું અને પેશન્ટોને રૂમમાં લઈ જાઓ હવે. અને આપણે હા એમની જરૂર નથી હવે, ડોક્ટરોને અંદર આવવા દો. અહીંયા તમારો પ્રશ્ન પૂછવા પૂછી શકો તમને. વિપુલ, અજય, હિરેન, કમ ઇનસાઇડ. અને આના જોયા પછી તમે અમારી બીજી અદ્યતન લેબ જોશો ને તો ડિફરન્સ ખ્યાલ આવશે કે ટેકનોલોજીમાં કેવો જમ્પ થયો. એટલે આ જે કહેતા હતા ને એમાં સીટી સ્કેન જેવા ફીચર્સ છે જેને લીધે ટાઈમ બચી જાય. એન્જિયોપ્લાસ્ટીમાં 3D એન્જિયોપ્લાસ્ટી થઈ શકે, કલરમાં જાત જાતની ટેકનોલોજી છે. અને પાછળની સિસ્ટમ ઇલેક્ટ્રિકલ 3D અનિયમિત હાર્ટબીટ માટેની સિસ્ટમ પાછળ જ છે આખી, આ પણ એકદમ અદ્યતન જે કમ્પ્યુટર સિસ્ટમ. This unit is called કાર્ડિયાક cath lab with EP system, with EP. And EP stands for electrophysiology. the one doctor was mentioning. Ajay Nayak was mentioning. So is it made in India or imported? No, this is all imported. India has started making this, but the technology jump is still very large. Very large. So exactly this technology, our technology ઇન્ડિયામાં બનવાની વાર લાગશે. So will it bring the cost of treatment also? Or ઇન્ડિયામાં બનશે તો cost will be down, but what I will see will happen in Apple phone. કે છેલ્લે આ લોકો જ ઇન્ડિયામાં બનાવવા માંડશે. India's population is so large કે demand will go up કે ટેસ્લા જેમ ઇન્ડિયામાં. એટલે ઇન્ડિયા will not have to wait to invent the technology. આપણે શોધવાની જરૂર નથી. વર્લ્ડ ઇઝ વન સિંગલ વર્લ્ડ નાઉ. તો એ લોકોની ટેકનોલોજી ભલે હોય પણ ઇન્ડિયામાં બનતી થશે, જે ઇન્ડિયામાં એસેમ્બલ તો થવા જ માંડી છે. અને સારામાં સારી વસ્તુ છે કે ભારત સરકારે આ બધામાં ડ્યુટી એક્ઝમ્પશન, મિનિમમ ડ્યુટી આપી લાવવા માંડ્યા છે. અને જે સ્ટેન્ટવાળા બેન હતા, પ્રવીણાબેન, જેનો આપણે ઇન્ટરવ્યુ લઈ શકો છો, એ સ્ટેન્ટ ઇન્ડિયામાં જ બની રહી છે, જે અત્યારે યુરોપમાં નંબર 1 સ્ટેન્ટ છે, ઓગળી જાય એવી સ્ટેન્ટમાં. એટલે અહીંયાથી આપણે નીકળ્યું તો નીકળો. હા, Imported from which country? અહીંયા શું કરવું છે? The machine from which country we have imported? Philips is from Netherlands, Dutch. અને EP system is from USA. એટલે આ બધાનું અલ્ટિમેટલી સોફ્ટવેર તો ઇન્ડિયન્સ જ બનાવતા હોય છે. બરાબર ને? You see, there is always a irony. But the shape is like a phone. it will take some time. Yeah, it is. like a telephone It's a camera. This is called camera. Image intensifier. So it will throw X-rays in the body whose photographs will come there. And this is going to be connected to various technology. આ બધા સજેસ્ટ અને ચેરમેન મરેંગો સિમ્સ હોસ્પિટલ છું અને અમને ગૌરવ થાય છે, हमको बहुत खुशी होती है कि इंडिया की वन ऑफ द मोस्ट लेटेस्ट कैथ लैब, वर्ल्ड की मोस्ट लेटेस्ट कैथ लैब आई है. आपका जो प्रश्न है कि ये कैथ लैब का क्या क्या नए फीचर्स है, उसके बारे में मैं आपको उर्मिल भाई, तेजस भाई, विपुल भाई और मुकेश शर्मा से बात करवाता हूँ. और उसके अंदर हमारे जो
ઇરેગ્યુલર હાર્ટબીટ, અનિયમિત હૃદયની બી જે ટેકનોલોજી છે એ બાબતમાં આપણે અજયભાઈ અને હિરેનભાઈ જોડે વાત કરીએ. એટલે પહેલા ઉર્મિલભાઈ આ કેથલેબના કાર્ડિયોલોજીના એન્જિયોપ્લાસ્ટીના નિષ્ણાત અને એ બાબતની ટેકનોલોજી વાત કરશે તમને. આ ઉર્મિલભાઈ. સૌથી ડોક્ટર ઉર્મિલ શાહ છું, ઇન્ફ્લુએન્સર કેનલિસ્ટ છું, 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આ કેથલેબ આવવાને કારણે જે કાર્ડિયાક ઇમેજિંગ છે આપણું એ બહુ સારી થઈ શકશે. પ્રિસાઇઝ વેમાં આપણે સ્ટેન્ડ મૂકી શકીશું. જે આપણે બાયોડિગ્રેડેબલ છે જે સારી રીતે મૂકી શકીએ છીએ એ પણ આ ટેકનોલોજીને કારણે મૂકી શકીશું. 3D મેપિંગ કરી અને સાઇઝિંગ ઓફ ધ વેસલ, કેલ્શિયમનું ક્વોન્ટિફિકેશન કેટલું છે, થ્રોમ્બસ ક્વોન્ટિફિકેશન કેટલું છે, એટલે જે પ્રિસાઇઝ લીઝન છે, જે બ્લોક છે એ કઈ ટાઈપનો છે અને એ પ્રમાણે બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ આપી શકીએ એ આપણે આ કેથલેબમાં કરી શકીશું. અને બીજું સાથે એડવાન્ટેજ જે બીજા બધા છે કે ઇન્ટિગ્રેટેડ સિટી સ્કેનની ટેકનોલોજી છે સાથે, એ પણ આપણને એમાં ડેફિનેટલી મદદ કરશે. આનો ખર્ચો કેટલો ટોટલ આવે અને આ ગવર્મેન્ટના કાર્ડમાં ઇન્ક્લુડેડ છે? ના, ગવર્મેન્ટના કાર્ડમાં ઇન્ક્લુડેડ નથી, પણ મેડિક્લેમ જે આપણે ઇન્સ્યોરન્સ ફેસિલિટી હોય એ બધામાં ઇન્ક્લુડેડ છે, કેશલેસ ફેસિલિટી હોય એમાં. અને અમુક CGHS અને એ બધા જ્યારે આપણે ટાઈપ છે કે જે લોકોને આપણે એનો ફાયદો આપી શકીશું. એટલે એવું નથી થવાનું કે પેશન્ટને આને કારણે કંઈક કોસ્ટ વધવાની છે, પણ ડેફિનેટલી ટેકનોલોજીનો એડવાન્ટેજ પેશન્ટના આઉટકમમાં આપણને મળવાનો છે, જે અમારો મેઇન પર્પઝ છે. અંદાજિત કોસ્ટ, હાજી, બેઝિક કોસ્ટ કેટલી હોય છે? બેઝિક કોસ્ટ એન્જિયોગ્રાફીની સેમ જ રહેવાની છે, એમાં કોઈ આપણે એક્સ્ટ્રા કોઈ કોસ્ટ થતી નથી. જે એન્જિયોગ્રાફી આપણે પહેલા કરીએ છીએ, એન્જિયોપ્લાસ્ટીની કોસ્ટ એ પણ સેવ કરીએ છીએ. કદાચ કંઈક ઇમેજિંગ ટેકનોલોજી હોય એનો કદાચ થોડોક એક્સ્ટ્રા ખર્ચો થાય, એ સિવાય બીજો કોઈ ખર્ચો આપણે એક્સ્ટ્રા લેવાના નથી. પણ ડેફિનેટલી સ્પેસિફિક કેસ જ્યારે હોય કે જ્યારે બહુ જ કેલ્શિયમ વાળો બ્લોક હોય કે થ્રોમ્બસ વાળો બ્લોક હોય તો ડેફિનેટલી આપણે વધારે સારું આઉટકમ પેશન્ટને આપી શકીશું, એ મેઇન પર્પઝ છે. અને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે, જે કીધું એ પ્રમાણે કે ઇમરજન્સીમાં આપણે કેથલેબ બિઝી હોય અને અહીંયા આગળ ઇમરજન્સી હોય તો વેઇટ નહીં કરવું પડે, તરત જ આપણે કેથલેબમાં લઈ અને એનું કામ આગળ વધારી શકીશું. એ મોટા એડવાન્ટેજ છે. ઓલ ધ બેસ્ટ. હવે હું અજયભાઈને ધબકાર માટેનું અજય थोड़ा हमरा मशीन आओ साहब थोड़ा दूर ऊपर मशीन में थोड़ा माइक એ માઇક તું આમાં આવો ને, હિરેનભાઈ તમે आवाज से वक्त અમને फ्रेम में ना मारो थोड़ा नीचे रहो फ्रेम में हाँ, मैं डॉक्टर अजय भाई, कार्डियोलॉजिस्ट और स्पेशली कार्डियक इलेक्ट्रोफिजियोलॉजिस्ट, हृदय की धड़कन का स्पेशलिस्ट, हृदय का इलेक्ट्रिशियन। और मैं ट्रीटमेंट करता हूँ हृदय का धबकारा जिसका अनियमित हो जाए, एरिथमियास के लिए। और ये जो न्यू कैथलेब है उसके साथ हमने न्यू एडवांस 3 डायमेंशनल ईपी मैपिंग सिस्टम हमारी है अभी, उसको कहते हैं इनसाइट प्रेसिशन सिस्टम। जिन पेशेंट का हृदय का धबकारा बहुत अनियमित हो जाता है, ऐसे पेशेंट में ये एडवांस सिस्टम से उनकी ट्रीटमेंट बहुत अच्छी हो जाती है। हम पिछले 20 वर्ष से 3D मैपिंग सिस्टम से भी ट्रीटमेंट कर रहे हैं पेशेंट का, पर ये जो सिस्टम है ये करंटली सबसे एडवांस सिस्टम है और पेशेंट की ट्रीटमेंट में इससे बहुत फायदा होगा, बहुत इजी रहेगा। बेसिक ट्रीटमेंट में आप करते क्या हो इफ जिन पेशेंट का, जिन दर्दियों का हृदय का धबकारा अनियमित हो जाता है, अगर गति बहुत स्लो हो गई तो ऐसे पेशेंट में हम पेस मेकर लगाते हैं, स्पेशल बैटरी लगाते हैं, वो करीब आधे पौने घंटे का काम है, लोकल एनेस्थीसिया में किया जाता है। कुछ पेशेंट में हृदय की धड़कन बहुत फास्ट हो जाती है, ऐसे पेशेंट में जैसे एंजियोग्राफी एंजियोप्लास्टी करते हैं खून की नली की जांच के लिए, वैसे ईपी स्टडी करते हैं, इलेक्ट्रोफिजियोलॉजी स्टडी, जांघों की जगह से नलियां डालते हैं हृदय तक और वहां से इलेक्ट्रिकल सिग्नल देख के पता करते हैं कि अनियमित धबकारा कहाँ से पैदा हो रहा है और उस वहां पे सेक देके उसकी परमानेंट ट्रीटमेंट करते हैं, उसे कहते हैं रेडियो फ्रीक्वेंसी एब्लेशन। तो ये परमानेंट क्योर है, कायमी इलाज हो जाता है, आधे पौने घंटे का काम है। पर ये कुछ पेशेंट में धबकारा बहुत अनियमित और बहुत अलग किस्म का रहता है, ऐसे पेशेंट में ये न्यू 3D मैपिंग सिस्टम ज्यादा फायदेमंद है, उससे ये ट्रीटमेंट करने में ज्यादा सहायता मिलता है। खासकर वो पेशेंट जिनको पहले अटैक आ चुका है, हृदय की गति, हृदय की पंपिंग कम हो गई है, ऐसे पेशेंट में जब धड़कन अनियमित होती है तो ये सिस्टम बहुत अच्छा काम में आती है। इन पेशेंट्स को कुछ लोगों को स्पेशल पेसमेकर लगाते हैं, जिसे कहते हैं डिफिब्रिलेटर या CRT, जिससे हृदय की धड़कन नियमित की जा सकती है, पेशेंट की जान बचाई जा सकती है और हृदय की पंपिंग इम्प्रूव कर सकती है। मेरे साथ डॉक्टर हिरेन केवड़िया है, कार्डियक इलेक्ट्रोफिजियोलॉजिस्ट, वो भी इसके बारे में थोड़ा बताएंगे। कम हिरेन।
क्या नाम? मेरा नाम डॉक्टर हिरेन केवड़िया है और मैं भी यहाँ पे कार्डियक इलेक्ट्रोफिजियोलॉजिस्ट हूँ। आई मीन डॉक्टर अजय नायक ने ऑलरेडी आपको बहुत सारी चीज़ बता दी है जो हम यहाँ पे करते हैं। और सबसे इम्पोर्टेंट चीज़ ये है कि जो कार्डियक अरेस्ट वाले सिचुएशंस होती है जहाँ पे पेशेंट का लाइफ और डेथ का क्वेश्चन होता है, तो उस टाइप के पेशेंट्स में जो हार्ट बीट्स की इरेगुलरिटी की वजह से होता है, वहाँ पे स्पेशली ये इरेगुलरिटी होने का एग्जैक्ट रीज़न ढूंढते हैं और हार्ट में वो कहाँ पे हो रहा है उसका एग्जैक्ट लोकेशन। बिकॉज हार्ट में तो 4 चैम्बर होती है, 4 वाल्व होते हैं, तो ये इलेक्ट्रिकल प्रॉब्लम जिसकी वजह से कार्डियक अरेस्ट होता है वो हार्ट की कई कोने में से भी अराइज हो सकता है। तो एग्जैक्टली कौन से वाल्व या फिर कौन से कोने से अराइज हो रहा है उसको ये 3D मैपिंग सिस्टम टेक्नोलॉजी से आइडेंटिफाई करते हैं और एकदम प्रिसाइज टू द पॉइंट 1 सेंटीमीटर का जो मसल एब्नॉर्मलिटी है उसको एब्लेट करके हम वो उसको रोक सकते हैं। तो उस हिसाब से हम कार्डियक अरेस्ट होने से पेशेंट्स को बचा सकते हैं। डॉक्टर विपुल कपूर है। નમસ્કાર, હું ડૉક્ટર વિપુલ કપૂર, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ. આપણે બધું સાંભળ્યું કે આ એન્જિયોપ્લાસ્ટીમાં મદદરૂપ થાય, ઘણી ટેકનોલોજી આમાં ઇન્કોર્પોરેટેડ છે, પણ જેમ તમે જોઈ શકો છો આ મશીનના અંદર સ્ક્રીન ઉપર જ તમે જુઓ કે જુદા જુદા પાર્ટ્સ મૂકેલા છે, એટલે એક જ સ્ક્રીનમાં આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહે. ખાસ કર વાલ્વના ઓપરેશન, જેમ કે ટાવર આપણે વાત કરી, તો વાલ્વ બદલવાનું જ્યારે ઓપરેશન હોય તો અહીંયા ઘણા બધા લોકોની હાજરીની જરૂર હોય, એનેસ્થેટિસ્ટ હોય, અમે કાર્ડિયોલોજિસ્ટ હોઈએ, એના સિવાય કાર્ડિયક સર્જન પણ ઊભું રહે. તો આ કેટલામાં તમે જુઓ જગ્યા ઘણી છે, ઘણા લોકો આવી શકે. ઓપરેશન કરવું પડે કદાચ તો ઓપરેશન થિયેટર તરીકે આમાં વપરાઈ શકે. એના સિવાય આપણે એસીટી સ્કેનની જરૂર હોય તો આ મશીનમાં આવી જાય. એની સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, એનેસ્થીઝિયા ટ્રોલી હોય, એ બધી વસ્તુઓ આમાં આવી શકે. એટલે એન્જિયોપ્લાસ્ટી સાથે આ ઇન્ટિગ્રેટેડ કેથલેબમાં ઘણી બધી ટેકનોલોજી સુસજ્જ થઈ શકે છે અને વાલ્વ રિપ્લેસમેન્ટ જે આપણે પરક્યુટિનિયસલી કે વગર વાળકાપથી કરી શકીએ એ બધી ટેકનોલોજી આ કેથલેબમાં બહુ ઇઝીલી થઈ શકે કમ્પેર ટુ આપણી જે જુદી કેથલેબ્સ છે જે જૂની છે એના કમ્પેરિઝનમાં. प्रोकोलॉजिस्ट, ही इज प्रोकोलॉजिस्ट। नमस्ते, मैं डॉक्टर मुकेश शर्मा, न्यूरोलॉजिस्ट, इंटरवेंशन न्यूरोलॉजिस्ट। तो हम लोग स्ट्रोक का इलाज करते हैं। कार्डियक डिजीज़ के बारे में अवेयरनेस काफ़ी है, लेकिन लकवे का मरीज यदि टाइमली आ जाए, जो यूजुअली ब्रेन में क्लॉट बनने की वजह से होता है, और उस क्लॉट को ओपन कर दिया जाए तो मरीज़ बिल्कुल ठीक हो सकता है। ये कैथलैब इसमें सीटी इनबिल्ट है, तो हाँ मरीज जैसे ही आएगा उसको डायरेक्ट कैथलैब में लिया जा सकता है, तो पेशेंट का सीटी और एमआरआई कराने का टाइम बच सकता है, क्योंकि टाइम इज ब्रेन। जितना जल्दी लकवे के बाद में इलाज हो उतने ज़्यादा चांसेस है लकवे के ठीक होने के। यदि हमारे पास में मरीज 5-6 घंटे के भीतर पहुंच जाता है तो उसके लकवे से वापस ठीक होने की संभावना 70-80% है। 2 दिन पहले ही मैं मरीज को का इंटरव्यू बताना चाहूँगा। जो मरीज लेफ्ट साइड के लकवे के साथ में आया था 2 दिन पहले, और उसकी एंजियोग्राफी करके उसका क्लोट निकाला गया, और आज वो मरीज आपके साथ में चल रहा है। क्या नाम आपका? तलसुख भाई। क्या हुआ था तलसुख भाई आपको? સ્ટ્રોક આવ્યો તો 2 દિવસ પહેલા. किस साइड का पैरालिसिस था? ડાબી બાજુમાં. डाबी बाजू में बिल्कुल नहीं हिलता था? नहीं. क्या किया आपके साथ में? એન્જિયોગ્રાફી की और उसके बाद में? अभी कंप्लीट है. बिल्कुल ठीक है। लेफ्ट साइड का हाथ बिल्कुल हिल रहा है, ऊपर करके बताओ। पैर भी चल सकता हूँ खुद में अपने आप. और वो मरीज कितने घंटे में आ गए थे आपको पैरालिसिस? 3 घंटे में आ गए। तो यदि मरीज 3 घंटे में पहुंच जाए तो इसी मरीज की तरह बिल्कुल ठीक हो सकता है, और ये मशीन मरीजों को ठीक कर सकती है, और आने वाले टाइम में हम बहुत सारे स्ट्रोक पेशेंट को इस तरह का रिजल्ट दे सकते हैं। थैंक यू सर। की शिकायत कर रही है, और ठीक है, जीव नवरात्र आया और कुछ नहीं है, लेकिन अच्छे लगते हैं। मेरी माता जी बिया पे 92 साल की है ना, उससे भी अच्छे लग रहे हैं। तो आपका मैं शुभेच्छा देता हूँ कि आपके लिए हमको भी एक बहुत आत्मविश्वास हुआ, और आपको 1 साल हम दे सके, हम इच्छते हैं कि आपको और 10 साल देंगे, और इंडिया के सबसे बुजुर्ग बनकर प्रधानमंत्री जी को भी हम मैसेज भिजवा देंगे कि आपको कोई, ये सब आपकी कृपा नहीं है, सब आपकी मेहरबानी है साहब। ये सब बेटे, मैं भी भाई के पास बैठा हूँ, आपकी वजह से ही बैठा हूँ, आपने मुझे रखा है, तो मैं भी गया था। तो हम विदाई देते हैं। बाद में मैं आपसे फोन करके जो छोटी मोटी शिकायत है उसका इलाज कर देंगे। ओके।
थैंक यू। फिर मैं आज या कल या परसों आपसे बात कर लूंगा। चलो ओके, थैंक यू। नमस्कार माता जी, नमस्कार। મરીન સિમ્સ હોસ્પિટલમાં ચોથી કેથલેબ એટલે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે સજ્જ છે, તો એના બારામાં વધુ માહિતી આપણા મરીન સિમ્સ હોસ્પિટલના ચેરમેન સાહેબ ડૉક્ટર કેયુર પરીખ સર આપશે. નમસ્કાર. આપણે ચાલુ કરીએ એ પહેલા એક દુઃખદ સમાચાર બાબતમાં આપણે 1 મિનિટ મૌન રાખીશું. સિનિયર પત્રકાર હરેશભાઈ પંડ્યાનું આજે હેરાદૂતમાં હતા, દુઃખદ અવસાન. તમે કોઈ જાણો છો હરેશભાઈને? ઘણા બધા જાણે છે ને. હાર્ટ એટેકમાં જ મૃત્યુ થયું. અને આ બનવા કાળે જ આપણે જે આજે ડિસ્કસ કરવાના છે, જે સિમ્સમાં આગળ પડતો આપણે ભાગ લઈ રહ્યા છે આ જ વિષય ઉપર, એટલે આપણે 30 સેકન્ડનું મૌન રાખીએ અને મનોમન પ્રાર્થના કરીએ ઊભા થઈને. ઓમ શાંતિ. છેલ્લા 20 વર્ષથી આપ બધા મિત્રો જ રહ્યા છે અહીંયા. ઘણા લોકો આપણે હાથ અને હું ઈચ્છતો જ નથી તમને કોઈ બીમારી આવે તો અમે ઊભા છીએ વિના મૂલ્યે, મામૂલી મૂલ્યે, જે કઈ રીતે અમે મદદ કરશો આપણને, કોઈ પણ રીતે, સલાહ સૂચન ગમે ત્યારે. અને તમે તમારા મિત્રો હોય, સગા સંબંધી, અને વર્ષોનો અનુભવ હોય છે કે અમે એકલાની મિલનભાઈ, ધવલભાઈ, ધીરેનભાઈ, હા અને આપણે એન્યુઅલ ચેકઅપ ને બધું રાખતા હોઈએ છીએ. હવે આ જ સંદર્ભમાં ટૂંકમાં જ બતાવી દઈશ જેથી આપણે આરામથી પ્રશ્નોત્તરી કરી શકીએ. હાર્ટ એટેક અત્યારે નંબર 1 ભારતની બીમારી છે અને 60 વર્ષ પછી મૃત્યુનું 70% કારણ હાર્ટ એટેક જ છે ભારતમાં અત્યારે, અને વધતું જ જાય છે. અને જેમ આયુષ્ય વધે છે એમ હાર્ટ એટેક એ આયુષ્યને વધવા માટે રોકી રહ્યું છે. આ સિમ્સની સંસ્થા જ્યારે ચાલુ થઈ વર્ષો પહેલા 90% મેં કાર્ડિયોલોજીસ્ટના સહકારથી જ થયેલી છે, તમને ખ્યાલ છે. આગળ જતા આપણે બધી સ્પેશિયાલિટી એક્સપાન્ડ કરી, અવારનવાર આપણે કેન્સર, ન્યુરોલોજી, ન્યુરોસાયન્સ બધાને આપણે ડેવલપ કર્યા છે. પણ હૃદય રોગની બીમારી અને વાસ્ક્યુલર બીમારી આપણી મેઇન રહી છે. એ સંદર્ભમાં ઘણું કામ વધવાથી આપણે હમણાં જ આજ અઠવાડિયે ચોથી ભારતની સૌથી અદ્યતન, વિશ્વની સૌથી અદ્યતનમાંની કેથલેબ લાવ્યા છીએ. એ કેથલેબ તો બધા લાવે છે, પણ આપણે પહેલી પ્રાઇવેટ હોસ્પિટલ એન્ટાયર વેસ્ટર્ન ઇન્ડિયા, સેન્ટ્રલ ઇન્ડિયા, જ્યાં 4 કેથલેબ રહેશે. હવે જનરલી મોટાભાગની અમદાવાદની હોસ્પિટલ 1 કે 2 કેથલેબ જ છે, 3 પણ કોઈની પાસે નથી. આપણી પાસે 4 કેથલેબ એકબીજાને અડીને છે, જેની જગા 13 વર્ષ પહેલા અમે એક સ્વપ્ન તરીકે વિચાર્યું હતું કે આપણે કામ વધશે, સિમ્સ સફળતાપૂર્વક આગળ વધશે, સમાજનો સહકાર મળશે, તો 4 કેથલેબની જગા રાખીએ, જે આટલે 13 વર્ષ પછી એ સફળતાપૂર્વક સ્વપ્નનો સાકાર થયો છે અને ચોથી કેથલેબ આવી છે. સો વી આર નાઉ ધ ફર્સ્ટ હોસ્પિટલ in Western Central India in private which has 4 cath labs. Why 4 cath labs? Cath lab નો સૌથી વધુ ઉપયોગ ઇમરજન્સી સારવારમાં થાય છે. જેમ આપણે કહ્યું કે અમને એટેક આવ્યો, મને બિલકુલ બેકગ્રાઉન્ડ નથી ખબર. આજકાલમાં એટેક અને હાર્ટ અને બ્રેઇન બેઉમાં, સ્ટ્રોકમાં પણ મિનિટોમાં જો આપણે cath labમાં આવી શકીએ અને મિનિટો અને કલાકોની અંદર જો નળી ખોલી શકાય તો આપણને આયુષ્ય મળે છે,
ન્યુરોલોજીની અંદર ટોટલી